નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે। પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે। જે ઘટનામાં બે સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે। પાણીમાં ડૂબી જવાથી બંને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોટડા ગામના નિશાનના ફળિયામાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઉલ્લેખનીય છે કે બે સંતાનો સાથે મહિલાની ગઈકાલે સાંજેથી શોધખોળ ચાલી રહી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। આપઘાતની ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। જો કે ઘટનામાં પગલે સમગ્ર પંથકમાં ગમગમી છવાઈ જવા પામી છે। બંને બાળકો સાથે માતાએ કૂવામાં મોતની છલાંગ પાછળનું કારણ શોધવા પોલીસે તપાસ તેજ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।